હેલો, તો આજે છે મારા કાકાના લગ્ન, જેમ કે પિઠ્ઠરધામ. તો ત્યાં હું આવ્યો હતો, પણ ઘણા સમયથી બ્લોગ ઉતારતો નહોતો. અને આજે હતી મારા કાકાની જાન, અને મારા કાકા બેઠા છે અંદર ફોટોગ્રાફીમાં. તો ચાલો તમને ત્યાં લઈ જઈશ. હાલો, તો મારા કાકા છે અહીંયા, મારા ઉતારે છે. હા, તો આજનો બ્લોગ આમ આવો હતો. અને બહારનો માહોલ તો દેખો, એસી રાત હો ગઈ है, જેમ કે હિન્દીમાં બોલાય. અને હવે થોડીક વારમાં જ પાવભાજી ખાવાના. જો મારા મામા બોલ્યા, મારા મામા છે આયા. હાય. અરે ચાલો, અહીંયા એક મંદિર છે પિઠ્ઠરધામ ની માં અંબે માં. તો ચાલો તમને એમના પણ દર્શન કરાવું. ત્યાં મંદિર તો બંધ નથી થયું, પણ 10 વાગ્યા છે. મારા દાદાને એ ત્યાં જ જાય છે. તો હાલો હાલો હાલો, ત્યાં ઉપર ચડીશી. જો ચપ્પલ તો કાઢીને નાખ્યા. હાલો, આપણે ઉપર તો ચડી ગયા છીએ. ઉપર ચડી ગયા, અને આ છે અંબામાં. આ તો આવું હતું કંઈક અમારું મંદિર, જેમ કે પિઠ્ઠરધામ. આ વખતે તો બહુ મોટો બ્લોક છે. અહીંયા છે રામ ભગવાનનું મંદિર. જય શ્રી રામ. અને અહીંયા છે અમારા, આ તો ખબર નથી કોણ છે. ને આ તો ખબર છે આપણા હનુમાન દાદા, સબસે પ્યારા હનુમાન દાદા શિવ ચાલો હનુમાન. અને અહીંયા જો મહાદેવ ને પાર્વતી. હા, તો આજનો બ્લોગ અમારો આવો હતો. તો જેમ કે તમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. અને જો મારા દાદાની અહીંયા છે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. જય હિન્દ, જય અંબે માતા કી જય.